ભાષા શિક્ષણમાં આવતા પડકારો. ભાષા એ માત્ર અભિવ્યક્તિનું સાધન નથી, પરંતુ તે સંસ્કૃતિ, વિચાર અને અવસ્થા સમાજને જોડતી કડી છે. પ્રસ્તાવના: શિક્ષણ વ્યવસ્થામાં ભાષા શિક્ષણ એ તમામ વિષયોના પાયામાં રહેલું છે. માતૃભાષા કે અન્ય વિદેશી ભાષાઓ પરનું પ્રભુત્વ વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ અને તેની વૈચારિક સ્પષ્ટતા માટે અનિવાર્ય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પણ પ્રાથમિક સ્તરે માતૃભાષામાં શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પરંતુ વર્તમાન બદલાતા વૈશ્વિક ડિજિટલ પરિપ્રેક્ષ્યમાં ભાષા શિક્ષણ આપતી વખતે વર્ગખંડમાં અનેક ગંભીર પડકારો સામે આવી રહ્યા છે. ભાષા શિક્ષણના મુખ્ય પડકારો: ડિજિટલ સ્લેંગ અને વ્યાકરણની ઉપેક્ષા. સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગના કારણે વિદ્યાર્થીઓ ટૂંકી ભાષા અને ગુજલીશ તરફ વળ્યા છે. આનાથી વિદ્યાર્થીઓમાં સત્તાવાર અને શુદ્ધ વ્યાકરણયુક્ત ભાષા લખવાની કે સમજવાની ક્ષમતા ખૂબ નબળી પડી ગઈ છે. માતૃભાષા પ્રત્યે લઘુતા ગ્રંથિ. સમાજમાં અને વાલીઓમાં અંગ્રેજી માધ્યમ પ્રત્યેના અતિશય આકર્ષણના કારણે માતૃભાષાની સતત ઉપેક્ષા થતી રહી છે. વિદ્યાર્થીઓ પોતાની જ ભાષા બોલવામાં કે લખવામાં લઘુતા ગ્રંથિ અનુભવે છે, જેનાથી તેમનામાં મૌલિક વિચારશક્તિનું કુંઠિત થાય છે. કેવળ પરીક્ષાલક્ષી અભિગમ. વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં ભાષાને પણ એક વિજ્ઞાન કે ગણિતની જેમ માર્ક્સ મેળવવાના સાધન તરીકે જોવામાં આવે છે. પરિણામે ભાષાના 4 મૂળભૂત કૌશલ્ય શ્રવણ, કથન, વાંચન અને લેખનનો સંતુલિત વિકાસ થતો નથી. વિદ્યાર્થીઓમાં માત્ર પ્રશ્નોના જવાબો ગોખીને પરીક્ષા આપે છે. સંતુલેખન, સેતુલેખન અને જોડણી અશુદ્ધિઓ. વાંચન સંસ્કાર ઘટવાના કારણે વિદ્યાર્થીઓની શબ્દભંડોળ મર્યાદિત બની ગઈ છે. વર્ગખંડમાં શ્રુતુલેખનનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓ લખાણમાં પુષ્કળ જોડણીની ભૂલો કરે છે. વહીવટી અને શૈક્ષણિક ઉકેલ. રસપ્રદ શિક્ષણ પદ્ધતિઓ. ભાષાને ગોખવાને બદલે રોલ પ્લે, નાટક, વાર્તાલાપ અને સાહિત્ય ક્લબ દ્વારા જીવંત બનાવવી જોઈએ. NEP 2020ના ચુસ્ત અમલ ત્રિભાષા સૂત્રનો સાચી દિશામાં અમલ કરી વિદ્યાર્થીઓને પ્રાદેશિક અને રાષ્ટ્રીય ભાષાઓનું સન્માન કરતા શીખવાડવું જોઈએ. ઉપસંહાર. ભાષા શિક્ષણમાં આવતા પડકારો એ માત્ર શાળા પૂરતા મર્યાદિત નથી, પણ સામાજિક માનસિકતા સાથે જોડાયેલા છે. જો આપણે આપણી નવી પેઢીને પ્રખર વક્તા, સારા લેખક અને વૈચારિક રીતે સમૃદ્ધ નાગરિક બનાવવા હશે, તો ભાષા શિક્ષણને ટેકનોલોજીની સાથે જોડીને રસપ્રદ અને સંસ્કારલક્ષી બનાવવું જ પડશે. ભાષા સશક્ત હશે તો જ જ્ઞાનનું આદાન-પ્રદાન સચોટ બનશે. ધન્યવાદ મિત્રો. સારું લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો.